જીવનમાં સુખ દુઃખની ગતિ સમજાવતી આજની વાર્તા। ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો। આખા પંથકમાં બધા એના આ ઘોડાના ખૂબ વખાણ કરતા। કેટલાય ઘોડેસવારો આ ઘોડાના માંગ્યા દામ આપવા તૈયાર હતા, પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો નહોતો, કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો। એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો। એણે ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ ઘોડો ન મળ્યો। ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું, ભાઈ, તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો। ખેડૂતે ગામ લોકોને કહ્યું, મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ? કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી। ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે, એનો ઘોડો જતો રહ્યો, એના આઘાતમાં આવી વાતો કરે છે। થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા 10 જંગલી ઘોડાને લાવ્યો। ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું, તમે તે દિવસે સાચું કહેતા હતા, તમારા નસીબ ખરાબ નહીં સારા છે, અને એટલે આ ઘોડો બીજા 10 ઘોડાને પોતાની સાથે લાવ્યો છે। ખેડૂતે કહ્યું, તમે હજુ મારી વાતને સમજી શક્યા નથી। આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય। થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા। ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો। ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું, તમારી વાત બિલકુલ સાચી હતી। આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ નહોતા। જો ઘોડા ના આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરવો હોત। તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો। ખેડૂતે દુઃખી થતા કહ્યું, ભાઈઓ, દીકરાના હાથ પગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય, કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે। થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું। સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા, પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો, કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં। ગામ લોકો ફરી આ ખેડૂતની ઘરે ગયા અને કહ્યું, તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા, કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો છે। ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો। જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે। જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે નો હર્ષશોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવનનૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે। જગતમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે। બંનેમાંથી એકેયને ટાળી શકાય તેવી વ્યવસ્થા નથી। તેમ છતાં માનવી દુઃખથી દૂર જવા મથે છે, તેને ટાળવા સતત પ્રયત્નશીલ રહે છે। દુઃખની બાબતે માનવ પલાયનવાદી છે। તે દુઃખથી છુટકારો ચાહે છે। માનવીની આશા હોય છે કે દુઃખ વિદાય લે તો સારું અને સુખ કાયમી રોકાય તો સારું, પરંતુ આવું શક્ય બનતું નથી। બંનેમાંથી એકેયને નિવારી શકાતા નથી કે ટાળી શકાતા નથી। કર્મફળ ભોગવ્યા નહીં ત્યાં સુધી તેનાથી મુક્તિ મળતી નથી। મોટામાં મોટી મુશ્કેલી એ છે કે માનવી સુખ દુઃખ પરિસ્થિતિજન્ય ગણે છે। એ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેમાં તેને સુખ મળે, પરંતુ અહીં તે મોટી ભૂલ કરે છે। કોઈ પરિસ્થિતિ સુખદ કે દુઃખદ નથી હોતી। માનવી પરિસ્થિતિને કઈ રીતે મૂલવે છે તેના ઉપર સુખ કે દુઃખનો આધાર રહેલો છે। મતલબ કે સુખ દુઃખ એ પરિસ્થિતિજન્ય નહીં પરંતુ મનોજનિક છે। કોઈ વ્યક્તિને એક પરિસ્થિતિ સુખદ લાગતી હોય તો બીજી વ્યક્તિને એ જ પરિસ્થિતિ દુઃખદ લાગે છે। મનને પરિસ્થિતિને અનુકૂળ કરવું એમાં જ શાણપણ છે। સાધુઓ સંતો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હસતા રહે છે। તેમનું મન વિચલિત થતું નથી। તેનું કારણ મન દ્વારા થયેલો પરિસ્થિતિનો સ્વીકાર છે। સુખમાં છકી જવું કે દુઃખમાં ભાંગી પડવું એ નાદુરસ્ત મનની નિશાની છે। મનને કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા સ્વસ્થ રાખવું એ જ સુખ દુઃખનો ખરો ઉકેલ છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે।
અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.